નમસ્તે વિદ્યાર્થીઓ. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.18 જોઈએ. રકમ જોઈએ તો 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ. બંનેનું દળ સરખું છે એટલે આપણે M1 બરાબર M2 બરાબર એ ખાલી એમ જ લઈ શકાય. 0.05 કિલોગ્રામ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે. ઝડપે બંનેની સરખી. કેટલી? 6 મીટર પ્રતિ સેકન્ડ. અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. એટલે પાછા ફેંકાવાની ઝડપે કેટલી ગણવાની? તો એ પણ 6 મીટર પ્રતિ સેકન્ડ જ ગણવાની. એટલે આ વી બરાબર એક માઇનસ લઈ લઈએ અને પાછા ફેંકાય છે એ વી ડેશ પ્લસ લઈએ, કેમ કે વિરુદ્ધ દિશામાં ફેંકાય છે એટલે એક પ્લસ લઈએ તો બીજી માઇનસ લઈએ. તો દરેક બોલને બીજા વડે લગાડેલો બળનો આઘાત કેટલો થાય? બળનો આઘાત શોધવાનો છે. બરાબર. તો આગળ આપણે સૂત્ર જોયું છે, બળનો આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર છે. વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા પી સદીશ. એટલે શું લખાય? P2 સદીશ માઇનસ P1 સદીશ. એટલે P1 સદીશ એ શું છે? તો એ પ્રારંભિક વેગમાન. કયું વેગમાન? એટલે એમ વી સદીશ. બરાબર. અને P2 સદીશ એ કયું? તો એ અંતિમ વેગમાન. એ કયું? તો એ એમ વી ડેશ સદીશ લીધું છે. બરાબર ને? ચલો કિંમત મૂકી દઈએ. તો માટે બળનો આઘાત P2 સદીશ એટલે હવે ખાલી મૂલ્ય જ લેવું છે એટલે સદીશો ધ્યાનમાં લેતા નથી. એમ વી ડેશ માઇનસ એમ વી થાય. ચલો દળ એમ કોમન લઈ લઈએ. બરાબર. તો વી ડેશ માઇનસ વી થાય. કિંમતો મૂકીએ ને દળની 0.05. વી ડેશ કયું છે? 6 અને વી માઇનસ 6 છે એટલે માઇનસ માઇનસ પ્લસ 6 થાય. થઈ જાય. તો 0.05 કૌંસમાં 6 વત્તા 6 12 થઈ જાય. બરાબર. અને 12 ગુણ્યા 0.05 કરો એટલે તમને બળનો આઘાત કેટલો મળશે? 0.6. એકમ એનો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને આ બે ઉપર સરખો જ હોય. બળનો આઘાત એક દડો બીજા ઉપર લગાડે, બીજો દડો પહેલા ઉપર. આઘાત કેટલો? સરખો. દિવાલ સાથે અથડાવો ને તો એ જ થાય. દડો દિવાલ ઉપર જેટલો બળનો આઘાત લગાડે એટલો જ દિવાલ દડા ઉપર બળનો આઘાત લગાડશે. બરાબર. અને કોના જેટલો હોય? વેગમાનમાં થતા ફેરફાર જેટલો. ચલો એના પછીનો દાખલો લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.19. તો 1000 કિલોગ્રામ દળની ગનમાંથી ગન છે એનું દળ આપ્યું છે M1 લઈએ 1000 કિલોગ્રામ છે. 0.020 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે છે. સેલ એટલે ગોળો ગણો એક ટાઈપનો. એનું દળ આપ્યું છે M2 0.020 કિલોગ્રામ આપ્યું છે. બરાબર.
ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પ્રતિ સેકન્ડ. સેલની ઝડપ V2 લઈએ 80 મીટર પ્રતિ સેકન્ડ. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? ગનની ઝડપ V1 લઈએ તો એ તમારે શોધવાની છે. બરાબર. એટલે જો આ આપણે પેલું વેગમાન સંરક્ષણવાળું જ ઉદાહરણ, એમાંય આપણે એક બંદૂક લીધી હતી. ગન એટલે બંદૂક. એમાંથી આ સેલ એટલે થોડોક મોટું ગોળી કરતાં. ગોળી આપણે હોય એ નાની હોય, સેલ મોટો હોય. આ ટીયર ગેસના સેલ છોડે ને એવો સેલ. બરાબર. હવે એ આ દિશામાં ગતિ કરશે એટલે ગનને પાછળની દિશામાં ધક્કો મારશે. પણ પ્રારંભિક સ્થિતિમાં બંને સ્થિર હોય. બરાબર. એટલે પ્રારંભિક વેગમાન કેવું? 0. અને પછી લઈએ અંતિમ વેગમાન, આ P1 સદિશ, અને અંતિમ વેગમાન P2 સદિશ. તો અંતિમ વેગમાનમાં આનું દળ m1 અને ફેંકાય છે V1, એટલે આ m1 V1 સદિશ, આનું વેગમાન બંદૂકનું, અને સેલનું વેગમાન તો m2 V2 સદિશ. એટલે અંતિમ વેગમાન કુલ કેટલું? તો બંદૂકનું વત્તા સેલનું. થઈ ગયું? બરાબર. અને વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું કહેવાય? પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. બરાબર. પ્રારંભિક વેગમાનમાં 0, કેમ કે બંદૂક અને ગોળી સેલ ત્યારે સ્થિર હતા. અંતિમ વેગમાન આ P2 સદિશ કયું છે? તો m1 V1 સદિશ વત્તા m2 V2 સદિશ છે. સદિશ કાઢી નાખીએ ચાલશે. બરાબર. કેમ કે દિશાની જરૂર નથી અહીંયા. તો બી દિશા તો મળશે જ. આ પદ આમ લાવો એટલે આ માઇનસ થઈ જાય પ્લસનું, એટલે આ m1 V1 બરાબર માઇનસ m2 V2 થશે. અને એના ઉપરથી V1 શોધો તો V1 બરાબર માઇનસ m2 બાય m1 ઇન્ટુ શું થાય? V2 થાય. એટલે માઇનસ m2 કેટલા છે? 0.020 1000 ગુણ્યા V2 80. તો V1 બરાબર જવાબ આવશે માઇનસ 0.016 મીટર પ્રતિ સેકન્ડ. માઇનસ નિશાની કેમ આવી? કેમ કે આપણે આ ઝડપ પ્લસ ગણી સેલની આ બાજુની, તો એની વિરુદ્ધ દિશાની માઇનસ, એટલે રાઇફલ બંદૂકની ઝડપ માઇનસમાં આવી, કેમ કે એ વિરુદ્ધ દિશામાં ફેંકાઈ. સેલ આ દિશામાં ફેંકાયો એ આપણે પ્લસ ગણ્યો, તો એની વિરુદ્ધ દિશા માઇનસ ગણાય, એટલે માઇનસ આવી અહીંયા નિશાની. બરાબર. બાકી આમ ઝડપ લખો તો ખાલી આ જ લખાય. 0.016 મીટરની ઝડપથી, મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી બંદૂક પાછી ફેંકાશે, એવો જવાબ લખાય. બરાબર. સમજાયું? સ્વાધ્યાયનો દાખલા નંબર 5.20 જોઈએ. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય, એટલે પ્રારંભિક અને અંતિમ ઝડપ સરખી લેવાની. કેટલી? 54 કિલોમીટર પ્રતિ કલાક આપી છે. એટલે પહેલાં તો આને મીટર પ્રતિ સેકન્ડમાં લેવી પડે. બરાબર. તો 54 ગુણ્યા 10⁻³ ભાગ્યા 3600. બરાબર. એટલે જવાબ મળશે 15 મીટર પ્રતિ સેકન્ડ થઈ.
ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 અંશના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? આ ખાલી આઘાત શબ્દ વાપર્યો, પણ એ શું ગણવાનું? બળનો આઘાત, કે જે શોધવાનો છે. બોલનું દળ આપ્યું છે m બરાબર 0.15 કિલોગ્રામ. બરાબર. ચલો હવે આકૃતિની મદદથી સમજીએ શું કહેવા માંગે છે. જો આ બેટ્સમેનનું બેટ, બરાબર, એને આપણે આ રીતે ઉધ્વ દિશામાં રાખીએ. આ સમક્ષિતિજ દિશા, એટલે એ આપણે શું કહીએ? આ +x ગણીએ અને આને -x ગણીએ, તો આ +y અને આ શું થાય? -y. યામ પદ્ધતિ લઈ લીધી. હવે આ દડો આવે છે, બેટ્સમેનના બેટ સાથે અથડાયો, પાછો ફેંકાયો, બરાબર, પણ એ કુલ ખૂણો કેટલો? 45 અંશ. પણ આપણે એનો આ અડધો ખૂણો લઈએ, એટલે આપણે થીટા બરાબર શું થાય? 45નો અડધો એટલે 22.5, એટલે 22 અંશ અને 30 મિનિટ કહેવાય. બરાબર. તો આ પરિસ્થિતિ છે. બરાબર. દડાનું પ્રારંભિક વેગમાન p1 સદિશ, અંતિમ વેગમાન, અંતિમ એટલે અથડાયા પછી જે જાય છે એ p2 સદિશ. બરાબર. તો પહેલાં જો આ p1 સદિશ આ દિશામાં છે, આમ દડો આવે છે આ દિશામાં, એના પરસ્પર લંબ એવા બે ઘટકો પડે. આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા. બરાબર. ખૂણાની નજીકનો ઘટક આ કયો હોય? તો આ થશે p1 cos થીટા, અને ધન x અક્ષની દિશા એટલે +i. ચલો આ ઘટક ઋણ y દિશામાં છે, એટલે ઋણ એટલે -p1 sin થીટા j કેરેટ, y અક્ષની દિશામાં છે એટલે આ -j કેરેટ થઈ ગયું. ચલો એ જ રીતે p2 સદિશના પરસ્પર લંબ એવા બે ઘટકો, આ ખૂણો થીટા છે, ખૂણાની નજીકનો ઘટક તો એ કયો? p2 cos થીટા, પણ આ -i કેરેટ, આ ઋણ દિશા છે, અને આ બીજો ઘટક એ ઋણ y દિશામાં કયો? -p2 sin થીટા j કેરેટ. સમજાયું? તો પ્રારંભિક વેગમાનના બે ઘટકો પાડ્યા, અંતિમ વેગમાનના પણ બે ઘટકો પાડી દીધા છે. બરાબર. હવે અહીંયા આખા બંને ઘટકો લખીએ તો પ્રારંભિક વેગમાન, તો એ p1 સદિશના આપણે બે ઘટકો કયા કયા પાડ્યા? તો એક તો p1 cos થીટા i કેરેટ અને બીજો -p1 sin થીટા j કેરેટ. ચલો એ જ રીતે અંતિમ વેગમાન p2 સદિશ, તો એના કયા બે ઘટક પાડ્યા? તો એક -p2 cos થીટા i કેરેટ અને બીજો -p2 sin થીટા j કેરેટ થાય. તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન આપણી પાસે છે, અને બળનો આઘાત શોધવાનો છે. બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. તો આપણે શું કરીએ? વેગમાનમાં થતો ફેરફાર શોધી નાખીએ. એ જ કોના જેટલો હોય? બળનો આઘાત જેટલો. બરાબર. તો બળનો આઘાત f સદિશ ડોટ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા p સદિશ, વેગમાનનો ફેરફાર એટલે p2 સદિશ માઇનસ p1 સદિશ થાય. તો કિંમતો મૂકી દઈએ. p2 સદિશ આ રહ્યું,
P2 સદિશ બરાબર શું છે? તો માઇનસ P2 કોસ થીટા આઈ કેરેટ માઇનસ P2 સાઇન થીટા જે કેરેટ અને પછી માઇનસ P1 સદિશ માઇનસ છે એટલે આ માઇનસ થઈ જાય ને આ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આ થઈ જાય P1 કોસ થીટા આઈ કેરેટ પ્લસ P1 સાઇન થીટા જે કેરેટ થશે આવું. અહીંયા તમે જુઓ દળ સરખું છે, વેગ સરખો છે એટલે આમ તો P1 બરાબર P2 કિંમતો બેની સરખી જ આવે MV. તો પછી તો આ બે કેન્સલ થઈ જાય કેમ કે આ માઇનસ P2 સાઇન થીટા જે કેરેટ પ્લસ P1 સાઇન થીટા જે કેરેટ પણ P1 અને P2 સરખા છે એટલે આ બે પદ પ્લસ માઇનસ 0 થઈ જાય. તો હવે બાકી શું રહ્યું? તો બાકી આ બે સરખા જ છે એટલે આ માઇનસ માઇનસ એટલે -2 થઈ જાય. આ -2 અને P1 P2 બરાબર MV. બીજું શું છે? કોસ થીટા આઈ કેરેટ. બરાબર. તો હવે બળનો આઘાત મળી જાય, કિંમતો છે આપણી પાસે. દળ કેટલું છે દડાનું? 0.15 કિલોગ્રામ. વેગ કેટલો છે દડાનો? તો એ આપણે 15 મીટર પ્રતિ સેકન્ડ અને ગુણ્યા કોસ 22 30 મિનિટ. બરાબર. અને આઈ કેરેટ એટલે એક્સ અક્ષની દિશા અને માઇનસ છે એટલે ઋણ એક્સ અક્ષની દિશામાં બળનો આઘાત હશે. બળનો આઘાત કઈ દિશામાં લાગ્યો? તો આ દિશામાં, ઋણ એક્સ અક્ષની દિશામાં. બરાબર. આ યાદ રાખવાનું. પણ દિશા આપણે શોધવાની નથી, આપણે ખાલી બળનો આઘાત શોધવાનો છે એટલે આપણે આ દિશા કાઢી નાખીશું. દિશા રાખવાની જરૂર આપણને નથી. બરાબર. ચલો તો આ ગણતરી કરીએ. કોસ થીટાનું ટેબલ નહીં હોય, ટેબલ હોય તો સારું, નહીંતર આને સાઇનમાં ફેરવીને તમારે જોવું પડે. બરાબર. હવે આને સાઇનમાં કેવી રીતે ફેરવવાનું? તો સાઇનમાં ફેરવવા માટે તમારે શું કરવું પડે કે કોસ થીટા જે છે તો કોસ 90 માઇનસ થીટા લઈએ તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? સાઇન થીટા. અને એ જ રીતે સાઇન 90 માઇનસ થીટા હોય તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? કોસ થીટા. સમજાયું? તો અહીંયા આપણી પાસે કોસ થીટા છે. કેટલું? કોસ 22 30 મિનિટ. તો એના બરાબર શું લખાય? તો એના બરાબર સાઇન, અહીંયા લખીએ સાઇન 90 માઇનસ થીટા એટલે 22 30 મિનિટ. તો ઇઝ ઇક્વલ ટુ 90માંથી 22 અને 30 મિનિટ બાદ કરો, કેટલા વધશે? તો 67 અને 30 મિનિટ વધે એટલે અહીંયા લખાય સાઇન 67 30 મિનિટ. અને આ નેચરલ સાઇનના ટેબલમાં આની કિંમત જોઈ લેવાની, એ આના બદલે અહીંયા મૂકી દેવાની, પછી ગુણાકાર કરી નાખીએ એટલે એફ સદિશ ડોટ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો જવાબ આવે છે 4.2 નિયરલી ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બરાબર. અને આ બળ કઈ દિશામાં લાગ્યું? તો આ દ્વિભાજક ઉપર. કઈ દિશામાં કહેવાય? તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનના દ્વિભાજક પર આ બળ લાગે, બળનો આઘાત લાગે. બરાબર. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.21 જોઈએ. દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને
પથ્થરનું દળ m બરાબર 0.25 કિલોગ્રામ આપ્યું છે. સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યા સ્મોલ r લઈએ 1.5 મીટર. ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટ એટલે પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. હવે આ કોણીય ઝડપ આપી કહેવાય. કઈ ઝડપ ગણાય? કોણીય ઝડપ. ઓમેગા બરાબર કેટલી છે? 40 રિવોલ્યુશન એટલે પરિભ્રમણ પ્રતિ મિનિટ. પરિભ્રમણ પ્રતિ મિનિટ છે. પણ આપણે પરિભ્રમણ પ્રતિ મિનિટ ચાલશે નહીં. આપણે એને કોણીય વેગનો જે એકમ છે કોણીય ઝડપનો રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. બરાબર. તો જો આવું કહે છે. આ દોરી એના છેડે આ બાંધેલો પથ્થર m દળનો, આ ત્રિજ્યા વર્તુળાકાર પથની, અને એને આ રીતે ગોળ ગોળ ફેરવવાનો છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી. તો એક પરિભ્રમણ પૂરું કરે આમથી આમ ફરીને અહીંયા આવે ત્યારે ખૂણો કેટલો થાય? એક પરિભ્રમણ માટે ખૂણો કેટલો? 2π રેડિયન થાય. કેટલો થાય? 360 2π રેડિયન. બરાબર. તો 40 પરિભ્રમણ માટે ખૂણો કેટલો થાય? તો થાય 40 ગુણ્યા 2π રેડિયન. તો આ રેડિયન થઈ ગયું. અને છેદમાં મિનિટે નહીં ચાલે, મિનિટના બદલે 60 સેકન્ડ. તો રેડિયન પ્રતિ સેકન્ડ. સમજાઈ ગયું? એક પરિભ્રમણ એટલે 2π રેડિયન. તો 40 એટલે 40 ગુણ્યા 2π. તો રેડિયન થઈ ગયા પરિભ્રમણમાંથી. અને સામે મિનિટ એટલે 60 સેકન્ડ. તો 60 સેકન્ડ. તો એકમ આપણો કોણીય ઝડપનો SI એકમ થઈ ગયો, રેડિયન પ્રતિ સેકન્ડ. આ રિવોલ્યુશન પ્રતિ મિનિટ એ SI પદ્ધતિનો એકમ નથી. એટલે અહીંયા આપણે કિલોગ્રામ ને મીટર વાપરતા હોઈએ તો આ પરિભ્રમણ પ્રતિ મિનિટ ચાલે નહીં. એને રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. તો એ આપણે ફેરવી કાઢી. ઘુમાવવામાં આવે છે દોરીમાં તણાવ બળ કેટલું લાગશે? દોરીમાં તણાવ બળ શોધવા માટે પહેલાં આપણે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ જે આપણે આગળ થિયરીમાં મેળવ્યો હતો એ લઈ લઈએ. V બરાબર R ઓમેગા. ચોથા ચેપ્ટરમાં આપણે મેળવ્યું છે આ સૂત્ર. એના ઉપરથી તમને V એટલે કેટલા છે? 1.5 મીટર ગુણ્યા ઓમેગા 40 ગુણ્યા 2π ભાગ્યા 60. તમે ગણતરી કરો એટલે તમને રેખીય ઝડપ એની મળશે 2π મીટર અપોન સેકન્ડ. કેમ કે આ કેન્સલ થઈ જાય, આ 0 0 કેન્સલ, 4 ગુણ્યા 1.5 એટલે 6 થાય, એટલે આ કેન્સલ, એટલે 2π વધ્યું. બરાબર. ચલો, તો રેખીય ઝડપ મળી ગઈ છે. તો હવે દોરીમાં ઉદ્ભવતું આ તણાવ બળ T. તો આવું ઉદાહરણ આપણે જોયું છે કે ભાઈ પથ્થરને તમે વર્તુળાકાર ગતિમાં ફેરવો તો પથ્થરને કેન્દ્રગામી બળ જોશે, અને એ કોણ પૂરું પાડે? દોરીનું તણાવ બળ. તો અહીંયા પથ્થરને જરૂરી કેન્દ્રગામી બળ બરાબર દોરીનું તણાવ બળ. બરાબર. કેન્દ્રગામી બળ mv² અપોન r. દોરીનું તણાવ બળ T. તો તણાવ બળ T શોધવાનું છે. કિંમતો મૂકી દો. દળ કેટલું છે? 0.25. V એટલે 2π એનો સ્ક્વેર, v² છેદમાં r એટલે 1.5. બરાબર. તો તમે ગણતરી કરશો એટલે તણાવ બળ T બરાબર આ બેનો ગુણાકાર કરીને પછી ભાગાકાર કરો એટલે 6.57. એટલે જવાબમાં અહીંયા એક આંકડો વધારે દેવો પડે, 7 છે એટલે આ થઈ જાય 6.6 ન્યૂટન નિયરલી મળશે. બરાબર.
હજી રકમ આગળ આપી છે, જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે, એટલે ટી મેક્સિમમ કેટલું 200 ન્યૂટન, તો મહત્તમ ઝડપ કેટલી પથ્થરને ગુમાવી શકાય, એટલે વી મેક્સિમમ શોધવાની છે. કઈ વાંધો નહીં, ફરી પાછું કેન્દ્રગામી બળ બરાબર તણાવ બળ, પણ હવે ઝડપ કેવી મહત્તમ લેવી છે, તો તણાવ બળ એ કેવું જોઈએ, મહત્તમ, બરાબર. અને શોધવાનું છે વી મેક્સિમમ, તો અહીંયા ટી મેક્સિમમ ગુણ્યા આર અને છેદમાં એમ. ચલો વી મેક્સિમમનો સ્ક્વેર, ટી મેક્સિમમ કેટલા છે 200 ગુણ્યા ત્રિજ્યા 1.5, દળ કેટલું છે 0.25 આવી જાય. ગણતરી કરો એટલે પહેલાં વી મેક્સિમમ મળશે, તમને વી મેક્સિમમનો સ્ક્વેર મળશે, પછી હજી તમારે શું કરવું પડશે, વર્ગમૂળ લેવું પડે, બરાબર ને. તો પહેલાં વી મેક્સિમમનો સ્ક્વેર મળે છે 1200, અને પછી વર્ગમૂળ લઈ લો, એટલે 1200નું વર્ગમૂળ કરો તમે, એટલે એ 34.64 મળે. તો આપણો જવાબ કયો આવે 34.64, એટલે આમ તો ચોપડીમાં એનું કરી નાખ્યું છે 35 મીટર પ્રતિ. સાતક અંકોને ધ્યાનમાં રાખીએ ને, 2 અંકોમાં જવાબ લખવો પડે તો 5 કરતાં વધારે એટલે 1 ઉમેરી દો, 34ના બદલે 35 મીટર પ્રતિ સેકન્ડ થાય, બરાબર.